બજારમાં મળતા ભેળસેળવાળા પેંડા ખાઈને તબિયત બગડતી હોય છે, ત્યારે જો આપણે ઘરે જ પેંડા બનાવીએ તો ભેળસેળ હોતી નથી, ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. જો વધારે પેંડા ભાવતા હોય તો ગમે તેટલા ખવાઈ જાય તો સ્વાસ્થ્ય બગડવાનો પ્રશ્ન પણ નથી રહેતો. તો આવા ભેળસેળ વિનાના ચોખ્ખાઈ સાથે પ્રસંગોમાં કે વાર તહેવારે ઉપયોગમાં આવતા પેંડા આજે આપણે ઘરે બનાવીશું. એના માટે મેં 1.5 લીટર દૂધ લઈ લીધું છે. દૂધ આપણે ફૂલ ફેટનું જ લેવાનું છે. સૌથી પહેલા આપણે તાસરું લઈ લઈશું. આપણે જાડા તળિયાવાળું જ તાસરું લેવાનું છે. અને મેં પહેલાંથી જ થોડુંક પાણી એડ કરી દીધું હતું, જેથી કરીને નીચે આપણું દૂધ બળી ન જાય. અને આ રીતે બધે ફેરવી દેવાનું. હવે આપણે આ દૂધ આની અંદર લઈ લઈશું. હવે આપણે પેંડા બનાવવાની શરૂઆત કરી દઈશું. ગેસ ઓન કરી દઈશું. આપણે આ દૂધ મૂકી દઈશું. શરૂઆતમાં આપણે બહુ નથી હલાવવાનું. થોડું દૂધ ગરમ થાય, 70% જેટલું ગરમ થાય પછી આપણે ચમચો ફેરવવાની શરૂઆત કરી દઈશું. 7-1 મિનિટ જેવું થઈ ગયું છે. મેં વચ્ચે એક વખત આ રીતે ચમચો ફેરવી દીધો હતો. આપણે ગેસની ફ્લેમ શરૂઆતમાં ફાસ્ટ જ રાખવાની છે. હવે ઉભરો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે આ સમયે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણા દૂધનો ઉભરો ન આવે. એટલે અત્યારે આપણે સતત ચલાવતા રહેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણું દૂધ ઉભરાઈ ન જાય. આપણું 30% જેટલું દૂધ બળી ગયું છે. આટલું દૂધ બળતા મારે 20 મિનિટનો સમય લાગ્યો છે. 20 મિનિટ પછી જો થોડું ઘાટું થવા માંડ્યું છે, આપણે આને આ રીતે સતત ચલાવતા રહેવાનું. બીજું કામ કરતાં કરતાં તમે ચલાવતા રહેશો તો 2-2 મિનિટે આ રીતે ચમચો ફેરવતું જવાનું. આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આ સાઈડની મલાઈ આપણે ભેગી નથી થવા દેવાની. 2 મિનિટ થાય ને એટલે તરત જ આ મલાઈને આપણે આ રીતે ચમચાથી લઈ લેવાની છે. એટલે તમે સાઈડમાં બીજું કામ કરવું હોય તો પણ કરી શકો છો. જોઈ શકો છો આપણું 70% જેટલું દૂધ બળી ગયું છે અને માવો થવાનું, ઘટ્ટ થવાનું શરૂઆત થઈ ગઈ છે. આ સમયે આપણે સતત આને ચલાવતા રહેવાનું છે. આપણો માવો પણ સરસ ઘાટો થવા લાગ્યો છે. હવે આ સમયે આપણે ખાંડ એડ કરી દઈશું. જેટલું ગળ્યું ખાવું હોય એટલી ખાંડ એડ કરી દેવાની. મેં અત્યારે 3 ચમચી જેટલી જ ખાંડ એડ કરી છે. આપણો માવો સરસ મજાનો ઘાટો થઈ જવાની તૈયારીમાં જ છે. આ સમયે આપણે એલચી પાવડર એડ કરી દઈશું, જેથી એની ફ્લેવર બેસી જાય અંદર. આ સમયે આપણે સતત ચલાવવાનું છે, થોડો ઘાટો થઈ જાય ને ત્યાં સુધી. આપણો સરસ મજાનો પેંડા બને એવો માવો તૈયાર થઈ જવાની તૈયારીમાં જ છે. જો કેવો બની ગયો છે. પેનમાંથી પણ છૂટો પડવા માંડ્યો છે. આ રીતે છૂટો પડી જાય. હજી થોડુંક ઘી છૂટું પડવા માંડે ને ત્યાં સુધી આપણે ફેરવશું. આ સમયે થોડીક સ્પીડ રાખવાની, એટલે સરસ 2 મિનિટની અંદર આપણું પેંડા વળે એવો માવો તૈયાર થઈ જાય. આપણો પેંડા બને ને એવો માવો સરસ તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે માવો બનાવવાનો છે. પેનથી છૂટો પડી જાય ને એવો બનાવવાનો, એટલે આપણા પેંડા સરસ વળશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ માવાને એકદમ ઠંડો થવા દઈશું. પછી જ આપણે એના પેંડા વાળીશું. આપણો પેંડા બનાવવા માટેનો માવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને સાવ ઠંડો થઈ ગયો છે. હવે આપણે આના પેંડા વાળી લઈશું. જેટલી સાઈઝના આપણે પેંડા બનાવવા હોય એવા લુવા કરી લેવાના પહેલાં, અને થોડું શરૂઆતમાં થોડું પ્રેસ કરવાનું, અને જો ચોંટતું હોય તો થોડું ઘી લગાવી દેવાનું.
આ રીતે થોડું ઘી લગાવી દેવાનું, વધારે નહીં લગાવવાનું, થોડુંક જ લગાવવાનું. અને આ રીતે આપણે સરસ રીતે પ્રેસ કરી દેવાનો અને ગોળ આકાર આપી દેવાનો. આ રીતે પછી આપણે આ રીતે દબાઈ દેવાનું. એક સાઈઝના કરવા હોય તો કોઈ એક નાનું એવું માપ લઈ લેવાનું, એટલે બધા પેંડા એક જ સરખા બનશે. આ રીતે આપણે બધા જ પેંડા બનાવી લેવાના. આપણે બધા જ પેંડા બનીને સરસ તૈયાર થઈ ગયા છે. એટલા માવામાંથી આટલા પેંડા બન્યા છે. હવે આપણે આને જે બીબાથી પાડવું હોય એ આપણા ઘરમાં ગમે તે ટૂલ હોય એનાથી પાડી શકો છો. આ રીતે ચમચી હોય કે આવું ગમે તે વસ્તુ પડી હોય ને એનાથી તમે એને શેપ આપી શકો છો. હું અત્યારે તમને ત્રણેય શેપ બતાવું છું. બહુ આપણે પ્રેસ નથી કરવાનો, થોડુંક જ પ્રેસ કરવાનું. આવી ચમચી હોય તો એનાથી પણ કરી શકાય છે. અને તમારે આંગળીથી કરવું હોય ને તો અંગૂઠાથી કરવું હોય તો આપણે અંગૂઠાથી પણ કરી શકીએ છીએ. આ રીતે પણ બતાવું છું. આ રીતે આપણને જે ગમતા હોય એ રીતે બધા પેંડામાં બીબા પાડી લેવાના. આપણા પેંડા બનીને સરસ તૈયાર થઈ ગયા છે. જો કેટલા મસ્ત લાગે છે.